રાજ્યના 7 જિલ્લામાં આજે વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ. સૌરાષ્ટ્રના 2, દક્ષિણ ગુજરાતના 3 તો મધ્ય ગુજરાતના 2 જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તો મધ્ય ગુજરાતના દાહોદ અને છોટાઉદેપુરમાં આજે વરસી શકે છે વરસાદ. તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 18થી વધુ તાલુકામાં વરસ્યો 1 થી સવા ઇંચ સુધીનો વરસાદ. અમરેલી, પડધરી, વાંકાનેર, સુરત, વલસાડમાં વરસ્યો વરસાદ. શુક્રવારે મોડી સાંજે અમદાવાદમાં પવન સાથે વરસ્યો વરસાદ. બોડકદેવ અને જોધપુર વિસ્તારમાં વરસ્યો ધોધમાર 1/2 ઇંચ વરસાદ. તો બોપલ, ગોતા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસ્યા ભારે ઝાપટા. અત્યાર સુધીમાં અમદાવાદના સિઝનનો સરેરાશ 8.52 મિલીમીટર વરસાદ નોંધાયો. ગાજવીજ સાથે વરસાદ પડ્યો અમરેલીના સાવરકુંડલામાં. ઠવી, વિરડી, વાશિયાળી, બોકરવા સહિતના ગામમાં પવન સાથે ધોધમાર વરસાદ. ખેતરો થયા પાણીથી તરબોળ. સ્થાનિક નદીમાં પણ પાણીની ભારે આવક. સુરેન્દ્રનગરના મૂડી તાલુકામાં સાંજના સમયે વરસ્યો વરસાદ. સરા સહિત આસપાસના ગામોમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદનું આગમન. લોકોને ગરમીથી મળી રાહત. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો સુરેન્દ્રનગરના વઢવાણમાં. વઢવાણ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આગમનથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ભાવનગરમાં જેસર તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ઈટિયા, કોબાડિયા, શાંતિનગર, તાતણિયા સહિતના ગામોમાં મેઘમહેર. નદીમાં પણ નવા નીરની આવક. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. ભાવનગરમાં જેસર તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ઈટિયા, કોબાડિયા, શાંતિનગર, તાતણિયા સહિતના ગામોમાં મેઘમહેર. નદીમાં પણ નવા નીરની આવક. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો મોરબીમાં. વાંકાનેર હાઈવે પર પવન સાથે પડ્યું વરસાદી ઝાપટું. ભારે પવન ફૂંકાવાને કારણે વાહન ચાલકોને કરવો પડ્યો હાલાકીનો સામનો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે બોલાવી ધબધબાટી. લોધિકાના રાવકી, ધુડિયા, પાંભર, ઈટાળા સહિતના ગામોમાં 1.5 થી 2 ઇંચ વરસાદ ખાબક્યો. સ્થાનિક નદીઓમાં પાણીની ભારે આવક. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં છવાઈ ખુશી. રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. સરપદર, હિદડ, રાદડ, કેરાળા, ઈટાળા સહિતના ગામોમાં વરસ્યો 1.5 થી 2 ઇંચ વરસાદ. લોધિકા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ તૂટ્યો રાજકોટના પડધરી તાલુકામાં. સરપદળ ગામમાં 8 થી 10 ગામોને જોડતો પુલ તૂટી જતા લોકોને હાલાકી. છેલ્લા કેટલાક સમયથી બેસી ગયો હતો પુલનો કેટલોક ભાગ. પુલ તૂટતા વાહનોની અવરજવર થઈ બંધ. ટાવર ધરાશાયી થયો પાટણના સાંતલપુરમાં. ભારે પવન ફૂંકાતા જાખોત્રા ગામ પાસે ટાવર થયો જમીનદોઝ. ખુલ્લી જગ્યામાં ટાવર પડતા જાનહાની ટળી. લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલી ફેક્ટરીનું બોઇલર ભારે પવનને કારણે ઉડીને નીચે પડતા દોડધામ. બોઇલરને કારણે વીજ પોલ ધરાશાયી. કાનપુરામાં વીજળી ગુલ. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ચોમાસાના આગમન વચ્ચે રાજ્યના 207 પૈકી 120 જળાશયો થયા તળિયા ઝાટક. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં ફક્ત 9% જ પાણીનો સંગ્રહ. 86 જળાશયોમાં 10% કરતા ઓછો જળ સંગ્રહ. વરસાદ પહેલા જ ભૂવો પડ્યો અમદાવાદના વસ્ત્રાલમાં. રામજી મંદિર પાસે મહાદેવનગર પોલીસ ચોકી આગળ બેસી ગયો રોડ. કોર્પોરેશને માત્ર બેરિકેડિંગ કરીને માન્યો સંતોષ. 3 મહિના પહેલા એએમસીએ પૂરી કરી હતી ડ્રેનેજની કામગીરી. ચોમાસામાં અમદાવાદના શહેરીજનો સાચવજો. શહેરમાં 178 સ્થળે ભૂવા પડવાનું નક્કી. એએમસીએ રોડ મજબૂત બનાવવાના બદલે ભયજનક રોડના બોર્ડ લગાવવાનો કર્યો નિર્ણય. દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 27 સ્થળે ભૂવા પડવાનું નક્કી. તો ઉત્તરમાં 24, મધ્યમાં ભૂવા પડે તેવા 16 સ્થળ કરાયા આઈડેન્ટિફાય. દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત 9 રાજ્યોમાં ભીષણ ગરમીનું ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. આગામી 5 દિવસ અસહ્ય લૂ ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી. હીટવેવના સૌથી વધુ દિવસોમાં ગુજરાત દેશમાં 3જા સ્થાને. આ વર્ષે 17 દિવસ હીટવેવ રહ્યા, જે છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ. અમરેલીના સુરાગપુરા ગામે બોરવેલમાં પડેલી બાળકી મોત સામે જિંદગીની લડાઈ હારી. 1.5 વર્ષની આરોહીનો મૃતદેહ એનડીઆરએફ અને ફાયર વિભાગે નીકાળ્યો બહાર. 17 કલાક સુધી ચાલ્યું ઓપરેશન. બાળકી રમતા રમતા પડી હતી બોરવેલમાં.
ખુલ્લા બોરવેલને લઈ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરી અપીલ. ખુલ્લા બોર બંધ કરવાનો સમય ન હોય તો અમને પત્ર લખો અને જો જાણી જોઈને આવું કૃત્ય કરવામાં આવતું હશે તો તેને માફ નહીં કરાય. અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ હાઈ લેવલ કમિટીની સરકાર કરશે રચના. શહેરી વિભાગના સચિવ અશ્વિની કુમારની આગેવાનીમાં રચાશે સમિતિ. ડીજીપી વિકાસ સહાયનો પણ થઈ શકે છે સમાવેશ. 7 સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીની રચાશે સમિતિ. 1 થી 2 દિવસમાં કરાશે સત્તાવાર જાહેરાત. રાજકોટ અગ્નિકાંડની તપાસ કરતી એસઆઈટીનો મોટો ધડાકો. ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા મહાનગરપાલિકામાં નથી થઈ કોઈ અરજી. 25મી મે આગ લાગી અને 26મી મેના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરાયાનો ઘટસ્ફોટ. કોર્પોરેશનના ઓરિજિનલ રજિસ્ટર નાશ કરાયાનો ખુલાસો. એસઆઈટીની તપાસ મુજબ અશોકસિંહ કિરીટસિંહના કહ્યા બાદ ખોટા દસ્તાવેજો ઉભા કરાયા. જાડેજા બંધુઓની સૂચનાથી રજિસ્ટરનો નાશ કરાયો. સાગઠિયાએ ખોટે મિનિટ્સ બુક બનાવી. પોલીસે આઈપીસીની કલમ 201નો ઉમેરો કરવા બાબતે કોર્ટમાં કર્યો રિપોર્ટ. અગ્નિકાંડમાં આરોપી અશોકસિંહ જાડેજાના 4 દિવસના રિમાન્ડ મંજૂર. પોલીસે 7 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. ગુરુવારે અશોકસિંહ પોલીસ સમક્ષ થયો હતો હાજર. અત્યાર સુધીમાં 9 આરોપી થઈ ચૂક્યા છે જેલ હવાલે. આદિવાસીઓની જમીન પચાવી પાડવાના કૌભાંડનો દાહોદમાં પર્દાફાશ. જરૂરી મંજૂરી અને વિશેષ પ્રીમિયમ ભર્યાના ખોટા ડોક્યુમેન્ટ બતાવી કરોડોની જમીન ભૂમાફિયાઓએ સગેવગે કરાઈ હોવાનો ઘટસ્ફોટ. પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. જમીન કૌભાંડમાં દાહોદ પોલીસે શૈશવ પરીખ, ઝકરિયા અને હારૂન એમ 3 આરોપીની કરી ધરપકડ. કૌભાંડનો માસ્ટરમાઇન્ડ વિદેશમાં ફરાર. પોલીસે નોંધેલી બંને ફરિયાદમાં શૈશવ પરીખ આરોપી. જમીનો પર સોસાયટી બની ગઈ અને લોકો રહેવા પણ આવી ગયાનો ખુલાસો. પંચમહાલમાં ગોધરા નીટ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ. ઝડપાયેલા આરોપી પાસેથી 30 પરીક્ષાર્થીનું મળ્યું લિસ્ટ. 2.30 કરોડ રકમ ભરેલા ચેક સાથે મળ્યા 8 કોરા ચેક. અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ. એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર મોરબીમાં. મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિરે બનાવેલી દિવાલ ગેરકાયદેસર હોવાનો ખુલાસો. કલેક્ટરે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની આપી સૂચના. દાહોદ પાલિકાના કાઉન્સિલર અને પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલનો વિડીયો થયો વાયરલ. કાઉન્સિલરોના રાજસ્થાન પ્રવાસના વિડીયોમાં અજાણ્યા શખ્સે વિડીયો સોંગ ઉમેરીને કર્યો વાયરલ. રીનાબેન પંચાલે દાહોદ સાયબર ક્રાઇમમાં છબી બગાડવા એડિટેડ વિડીયો વાયરલ કર્યાની કરી ફરિયાદ. પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી બોટાદના રાણપુરના લોકોએ યોજી રેલી. ગ્રામજનોને નથી મળતું પૂરતું પાણી. રોડ પણ બિસ્માર હાલતમાં હોવાથી પડે છે હાલાકી. ચોમાસામાં પાણી ભરાવાની સર્જાય છે સમસ્યા. સ્થાનિકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર. સુરતમાં મેગા ડેમોલિશનનો આજે બીજો દિવસ. કામરેજ 4 રસ્તાથી બાપા સીતારામ કેનાલ રોડ પર પ્રથમ દિવસે 250થી વધુ દબાણો કરાયા દૂર. આજે પણ 250થી વધુ ગેરકાયદેસર બાંધકામ કરાયા દૂર. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની આગેવાનીમાં દબાણો દૂર કરાતા સ્થાનિકો ખુશ. સરકારી અધિકારી સહિત 2 લોકો લાંચ લેતા ઝડપાયા જૂનાગઢમાં. ખેતી અધિકારી મયંક સિદ્ધપરા અને કેતન બાલદા નામના વચેટિયાએ બિયારણના સેમ્પલ રિજેક્ટ નહીં કરવા 10,000ની માંગી હતી લાંચ. એસીબીએ છટકું ગોઠવી બંનેને લાંચ લેતા ઝડપી લીધા. 2 સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા પાલનપુરમાં. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના નરેશ મેણાત અને આશાબેન નાયક 45,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં. કરાર આધારિત નોકરી પર રાખવા માટે માંગી હતી લાંચ. જૂનાગઢમાં 10,000ની લાંચ લેતા ઝડપાયા 2 શખ્સો. બિયારણના સેમ્પલ રિજેક્ટ નહીં કરવા માંગી હતી લાંચ. એસીબીએ છટકું ગોઠવી ખેતી અધિકારી મયંક સિદ્ધપરા અને મદદ કરનાર કેતન બાલધાની કરી ધરપકડ. અમદાવાદના કેબી ઝવેરી ગ્રુપની કન્સ્ટ્રક્શન સાઇટો પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન. ગ્રુપની કોર્પોરેટ ઓફિસો અને નિવાસ સ્થાને હાથ ધરાઈ તપાસ. જ્વેલરી બિઝનેસના કાળા નાણાંનું રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કર્યું હોવાની આશંકા સાથે હિસાબોની ચકાસણી શરૂ. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણને દબાણો દૂર કરી પ્લોટ ખુલ્લો કરવાની વડોદરા મહાનગરપાલિકાએ ફટકારી નોટિસ. સરકારે પ્લોટ આપવાની દરખાસ્ત નામંજૂર કરી હોવા છતાં યુસુફ પઠાણે દિવાલ અને તબેલો બાંધી દબાણ કરતા નોટિસ. સુરતી લાલાઓ સાવધાન. 100 વાર નિયમ તોડનારના ડ્રાઇવિંગ લાયસન્સ કરાશે રદ. કંટ્રોલ રૂમની ગૃહ રાજ્યમંત્રીની મુલાકાત બાદ સિગ્નલના સમયમાં ફેરફારનો કરાયો નિર્ણય. સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો પર તવાઈ બોલાવી ભરૂચ આરટીઓએ. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 14 વાહન ચાલકો સામે કાર્યવાહી. 1 વાહન ડિટેન કર્યું. અન્ય વાહનો પાસેથી વસૂલાયો 1,65,000નો દંડ.
ચોમાસામાં અમદાવાદના 18 અંડરપાસમાંથી પાણી ઉલેચવા મુકાશે પંપ. બાકીના 10 અંડરપાસ રામ ભરોસે. અંડરપાસમાં ભરાયેલા પાણીમાંથી નાગરિકોએ જવું પડશે સાચવીને. 1 કરોડ 15 લાખના ખર્ચે પાણી નિકાલ માટે પંપ મૂકવા વોટર કમિટીમાં દરખાસ્ત મંજૂર. વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદમાં હવે અમલમાં મુકાશે ખંભાતી કૂવાની પદ્ધતિ. જમીનમાં 30 ફૂટ વરસાદી પાણી ઉતરે તેવું કરાશે આયોજન, જેની સંગ્રહ શક્તિ હશે 80,000 લીટર. ગુજરાત વિદ્યાપીઠમાં આ પદ્ધતિનો કરવામાં આવી રહ્યો છે ઉપયોગ. હવે કોર્પોરેશન મૂકશે અમલમાં. આ વર્ષે મે મહિનો રહ્યો આકરો. ગરમીમાં બીમારીના કોલમાં 52% નોંધાયો વધારો. મે 2023ના 2100 કોલ સામે આ વખતે રાજ્યમાં 3201 કેસ નોંધાયા. હીટ સ્ટ્રોક સહિતના ઇમરજન્સી કેસમાં 129% થયો વધારો. આરોગ્ય વિભાગે ગુજરાતમાં 2 કરોડ 54 લાખ લોકોનું કર્યું સ્ક્રીનિંગ. રાજ્યમાં 16 લાખ લોકોને બીપી, 11 લાખ લોકોને ડાયાબિટીસ અને 6,900 થી વધુ લોકોને કેન્સર. વધારે પડતો શ્રમ, સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, બેઠાડું જીવન, ખરાબ ફૂડ હેબિટ્સ જવાબદાર. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિભાવ ગ્રાન્ટ બાબતે તપાસ થશે સુરતની શાળાઓમાં. જિલ્લા શિક્ષણાધિકારીએ દરેક શાળાના આચાર્યોને જરૂરી દસ્તાવેજ અને હિસાબી રેકોર્ડ તૈયાર રાખવાની આપી સૂચના. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નબીરા તથ્યની હંગામી જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ. 9 નિર્દોષના મોત નિપજાવવાનું કૃત્ય અત્યંત ગંભીર અને અક્ષમ્ય હોવાનું હાઈકોર્ટનું અવલોકન. તથ્યે હૃદય સંબંધિત તકલીફને લઈ તબીબી સારવાર માટે કામચલાઉ જામીનની કરી હતી માંગ. અમદાવાદમાંથી 2 દિવસમાં 68 રખડતા ઢોરને ડબ્બે પૂરતું કોર્પોરેશન. ઢોર પકડ કામગીરીમાં અવરોધ ઉભો કરનાર સામે નોંધાવી પોલીસ ફરિયાદ. સપ્ટેમ્બરથી નવી પોલિસી લાગુ કરતા અત્યાર સુધીમાં કોર્પોરેશને 13,000થી વધુ રસ્તે રજડતા ઢોર ડબ્બે પૂર્યા. મહેસાણામાં ઓનલાઈન ઠગાઈના કેસમાં વધારો. 1 વર્ષમાં સાયબર ફ્રોડની મળી 1,640 ફરિયાદ. લોકોને સાવધાન રહેવાની અપીલ. જમીન બાબતે થતા ભ્રષ્ટાચાર અંગે ભાજપના વધુ એક ધારાસભ્ય ઉઠાવ્યો અવાજ. સાવલી તાલુકામાં પણ બોગસ ખેડૂતો બનાવવાનું કૌભાંડ થયાનો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો આરોપ. યોગ્ય તપાસની કરી માંગ. જિલ્લાઓમાં અને રાજ્યમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ખાલી પડેલી જગ્યાઓનો વિવાદ હાઈકોર્ટમાં. જિલ્લા અને રાજ્ય કમિશનમાં પ્રમુખ અને મેમ્બર્સની જગ્યાઓ ભરવાની માંગ સાથે અરજી. હાઈકોર્ટે રાજ્ય સરકારનો માંગ્યો ખુલાસો. ગુજરાત યુનિવર્સિટીમાં નાણાકીય ગેરરીતિમાં સંડોવાયેલા એક અધ્યાપકને કરાયા સસ્પેન્ડ. સમાજ વિદ્યા ભવનના પ્રોફેસર મુકેશ કટીકને ટર્મિનેટ કરાયાનો નિર્ણય કાઉન્સિલે રાખ્યો યથાવત. અગાઉ સસ્પેન્ડ કરેલા અધ્યાપકની ચાર્જશીટમાં વધુ એક ગુનો કરાયો દાખલ. જીટીયુના રજિસ્ટ્રાર કે.એન. ખેરને કરાયા રિપીટ. કે.એન. ખેરની રજિસ્ટ્રાર તરીકે શિક્ષણ વિભાગે કરી નિમણૂક. આગામી 5 વર્ષ માટે રહેશે કાર્યરત. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોવિઝનલ એલોટમેન્ટમાં યુજીની 15,960 બેઠકો પડી ખાલી. 65,384 બેઠક સામે કુલ 49,424 બેઠક પર ઓફર કરાયો પ્રવેશ. 24,159 વિદ્યાર્થીઓ રહ્યા પ્રવેશથી વંચિત. આજે ફાળવાશે ફાઇનલ પ્રવેશ. નવા શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કુલ 248 દિવસ ભણાવાશે. જીસીઈઆરટીએ પ્રાથમિક શાળાઓમાં માસવાર શૈક્ષણિક આયોજન કર્યું જાહેર. ધોરણ 3 થી 8માં પ્રથમ સત્રાંત કસોટી ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાશે. આવતીકાલે યોજાશે યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા. સુરતમાં 15 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન. 4,496 ઉમેદવારો આપશે યુપીએસસીની પરીક્ષા. સ્કૂલોમાં પણ ઝેરોક્સ મશીન નહીં રાખી શકાય ચાલુ. પરીક્ષાને લઈ પ્રશાસને હાથ ધરી કવાયત. બીબીએ બીસીએ કોલેજોને એક વર્ગના વધારા સાથે 1,500થી વધુ બેઠકમાં વધારો. 73,000 સામે 49,424 વિદ્યાર્થીને અપાયો પ્રવેશ. હજુ 15,960 બેઠકો પડી છે ખાલી. ગુજરાત યુનિવર્સિટીએ સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં સ્કિલ બેઝ આધારિત ખાનગી કોર્सेस શરૂ કરવાની યોજનાને સરકારે પણ સ્વીકારી. ગુજરાતીઓ થઈ જજો સાવધાન. દરરોજ 253 લોકો બની રહ્યા છે સાયબર ગઠિયાઓનો શિકાર. દરરોજ 24 કલાકમાં ગુજરાતીઓ ગુમાવી રહ્યા છે 1 કરોડની રકમ. દૈનિક હેલ્પલાઇન નંબર 1930 પર સાયબર ક્રાઇમને મળે છે 720 કોલ. શેર માર્કેટ અને ઘરે બેઠા કમાણીના ટાસ્કના નામે મોટા પાયે થાય છે છેતરપિંડી. અમદાવાદમાં 5 મહિનામાં 20,000 લોકો બન્યા સાયબર ફ્રોડનો શિકાર. દરરોજ 130 થી 135 લોકો પાસેથી સાયબર ગઠિયાઓ ખંખેરી રહ્યા છે કરોડો રૂપિયા. અજાણી લિંક ઓપન ન કરવા અને અજાણી વ્યક્તિ સાથે નાણાંનો વ્યવહાર ન કરવા લોકોને પોલીસની સૂચના.
ગુડાની એન્ટ્રી થતા ગિફ્ટ સિટી પાસે જમીનના ભાવનો પરપોટો ફૂટી ગયો. સ્માર્ટ સિટી હવે ડેવલપ નહીં કરે, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ બની જશે. ફાઇનાન્સ સિટીની 1065 એકર પૈકીની 741 એકર સરકારી લેન્ડ છે, પણ વિસ્તરણમાં આવતી મોટાભાગની જમીન ખાનગી. લેબ ગ્રોન ડાયમંડમાં ભારત અને ચીનની મોનોપોલી તૂટવાની શક્યતા. દક્ષિણ કોરિયાએ 15 મિનિટમાં લેબ ગ્રોન ડાયમંડ બનાવવાની ટેકનોલોજી વિકસાવી. કોઈપણ પ્રકારના બીજ કણો વિના ઝડપી સિન્થેટિક ડાયમંડ પ્રોડક્શનની ટેકનોલોજીથી સસ્તું અને મોટા જથ્થામાં ઉત્પાદન શક્ય બન્યું. લેબ ગ્રોન ડાયમંડનો અંદાજે 60,000 કરોડનો બિઝનેસ કર્યો સુરતે. એક દાયકામાં લેબ ગ્રોન ડાયમંડ ભારતમાં ઝડપથી વિકસતો ઉદ્યોગ. કોરિયાની અદ્યતન ટેકનોલોજીએ કરેલા આવિષ્કારથી ભારતની ઇન્ડસ્ટ્રી સામે ઊભો થયો મોટો પડકાર. ભાજપનો કાર્યકર્તા આભાર દર્શન સમારોહ યોજાયો સુરતમાં. ગુજરાતમાં હેટ્રિક પર રોક લાગતા કેન્દ્રીય મંત્રી CR પાટીલે વ્યક્ત કર્યો અફસોસ. એક બેઠક ગુમાવવા પાછળ પોતાને ઠેરવ્યા જવાબદાર. સુરત બેઠક બિનહરીફ કરી રેકોર્ડ સર્જાયાની વ્યક્ત કરી ખુશી. વિધાનસભામાં 161 બેઠકનો રેકોર્ડ. પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને આભારી હોવાનો કર્યો દાવો. કહ્યું, પીએમના આશીર્વાદ અને ગૃહમંત્રીની મહેનત લાવી રંગ. દેશભરમાં ભાજપની બોલબલા કાર્યકરોને આભારી. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ મનસુખ માંડવિયા પ્રથમ વખત પોરબંદરની મુલાકાતે. ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરમાં બાપુને કર્યા નમન. તૈલી ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તો સુદામાજીના મંદિરે પણ કર્યા દર્શન. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન ભામડિયાનું ભાવનગરમાં જબરજસ્ત સ્વાગત. રાજપરા ખોડિયાર માતાજીના કર્યા દર્શન તો શહેરમાં મસ્તરામ બાપાના મંદિરે પણ ઝુકાવ્યું શીશ. ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠા મંત્રાલયની સોંપવામાં આવી છે જવાબદારી. પોતાના વિસ્તારના વિકાસ માટે કટિબદ્ધ હોવાની કરી વાત. સુરતમાં અલગ અલગ વિસ્તારમાં ફરતા બેઘર લોકોને સુધારવા માટે પ્રયાસ. પોલીસે શરૂ કર્યું મુસાફિર યારો અભિયાન. મિસિંગ હોય તેવા વ્યક્તિઓની પરિવાર સાથે કરવામાં આવશે મિલન. કચ્છના સ્મૃતિવનને મળી વધુ એક સિદ્ધિ. યુનેસ્કો તરફથી આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત. વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં મળ્યું સ્થાન. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલા સમગ્ર ટીમને આપ્યા હાર્દિક અભિનંદન. હવે ગૌમૂત્ર વેચી પશુપાલકો કરી શકશે રોજની 50 રૂપિયાની આવક. બનાસકાંઠામાં સ્ટાર્ટઅપે ચાલુ કરી વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરી. બાબરના 700 થી વધુ પશુપાલકો ડેરીમાં ગૌમૂત્રની સપ્લાય આપવા તૈયાર. 5 ગામના ક્લસ્ટર બનાવી ખેડૂતોને શીખવાડાશે પ્રાકૃતિક ખેતી. રાજભવનના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ કક્ષાની બેઠકમાં કરાયો નિર્ણય. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખેતી પદ્ધતિ કરતાં ઉત્પાદન ઓછું મળતું હોવાની માન્યતા ખોટી હોવાનો દાવો. ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે થશે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને અધિકારીઓ રહેશે હાજર. 21મી જૂને બનાસકાંઠાની ધરા પરના કાર્યક્રમની તડામાર તૈયારી. G7 સંમેલનમાં ભાગ લીધા બાદ ઇટલીથી ભારત પરત ફર્યા પ્રધાનમંત્રી મોદી. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક, ઇમ્યુન મેક્રોન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પોપ ફ્રાન્સિસને મળ્યા પ્રધાનમંત્રી મોદી. G7 સંમેલનના આઉટરીચ નેશન સત્રમાં હાજર રહ્યા પ્રધાનમંત્રી મોદી. સંમેલનમાં ભારતને આઉટરીચ રાષ્ટ્રના રૂપે મળ્યું આમંત્રણ. ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ પ્રધાનમંત્રી મોદીનું કર્યું સ્વાગત. પ્રધાનમંત્રી મોદીએ ઇટલીના યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે યોજી બેઠક. યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના મુદ્દે કરી ચર્ચા. આ સાથે રશિયા સાથેના યુદ્ધની સ્થિતિ અંગે પણ કરી વાતચીત. પ્રધાનમંત્રી મોદી G7 સંમેલનના આઉટરીચ સત્રમાં પોપ ફ્રાન્સિસને મળ્યા. પોપ ફ્રાન્સિસે બેઠક બાદ વ્યક્ત કરી ખુશી. આ પ્રકારની બેઠક મૈત્રી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મદદગાર સાબિત થાય તેવી પણ કરી વાત. પ્રધાનમંત્રી મોદી અને બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક વચ્ચે ઇટલીમાં યોજાઈ બેઠક. G7 સંમેલનમાં સુનકે ચીનથી સુરક્ષાને ખતરો હોવાની વ્યક્ત કરી આશંકા. યુક્રેનની મદદ અને માઇગ્રેશનના મુદ્દે પણ કરી વાત. કેન્દ્રીય મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની કરી સમીક્ષા. કાલે ઉચ્ચ સ્તરીય બેઠક. આતંકી ઘટનાઓને લઈને બેઠકમાં ચર્ચા. સુરક્ષાની સ્થિતિ અંગે મેળવી માહિતી. લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈ ભાજપનું મંથન. ઉત્તર પ્રદેશના અને મહારાષ્ટ્રમાં યોજી બેઠક. એસપી પ્રમુખ ઓપી રાજભરના મતે એનડીએ લોકસભા ચૂંટણીમાં નિષ્ફળતાની કરી રહ્યું છે સમીક્ષા. ક્યાં ખામી રહી ગઈ તે અંગે મંથન કરાયું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વારાણસીમાં અધિકારીઓ સાથે યોજી બેઠક. લોકસભા ચૂંટણીમાં જીત બાદ પ્રધાનમંત્રી મોદીના આગમનની તૈયારીઓ. પ્રધાનમંત્રી મોદી 18મી જૂને વારાણસીમાં. ચૂંટણી સંકલ્પ પત્રનું વધુ એક વચન પૂર્ણ કર્યું રાજસ્થાનની ભજનલાલ સરકારે. તૃતીય શ્રેણીમાં શિક્ષક ભરતીમાં મહિલાઓ માટે અનામત 30%થી વધારી 50% કરવાની જાહેરાત. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે સુરક્ષાની તૈયારીઓની કરી સમીક્ષા. INS જલાશ્વની લીધી મુલાકાત. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સમુદ્રી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે તેવી રાજનાથસિંહે કરી વાત. મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો 2.61%થી વધી 15 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો. શાકભાજી સહિતની ખાદ્ય ચીજો અને મેન્યુફેક્ચર ગુડ્સના ભાવમાં વધારાની જોવા મળી અસર. જથ્થાબંધ ફુગાવાની અસર અને બોજ પડે છે સામાન્ય પ્રજા પર. ચારધામ યાત્રામાં હવે સરળતાથી કરાવી શકાશે ઓફલાઈન રજીસ્ટ્રેશન. છેલ્લા 5 દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા લેવાયો નિર્ણય. ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી ભક્તો જઈ શકશે દર્શન માટે. સાઉદી અરેબિયાએ અમેરિકા સાથે પેટ્રો ડોલર કરાર કર્યો સમાપ્ત. ઐતિહાસિક કરાર રદ થતા અંકલ સેમના 50 વર્ષ જૂના સંબંધોનો આંચકો. સાઉદી હવે યુઆન, રૂબલ, રૂપિયા, યેન સહિતના વિવિધ ચલણમાં ક્રૂડ ઓઇલનું કરી શકાશે વેચાણ. 1974માં સાઉદી સાથે પેટ્રો ડોલર કરારથી વૈશ્વિક નાણાકીય વ્યવહારમાં વધ્યું હતું US ડોલરનું મહત્વ. BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન 5.20 લાખ કરોડ ડોલરની નવી વિક્રમી ઊંચાઈએ. રોકાણકારોની સંપત્તિમાં હોંગકોંગને પાછળ મૂકી ભારત પહોંચ્યું વિશ્વમાં ચોથા ક્રમે. અમેરિકા સૌથી વધુ 56.49 લાખ કરોડ ડોલર સાથે પ્રથમ નંબરે.